નમસ્કાર દોસ્તો, આ લેક્ચરની અંદર આપણે ત્રિકોણમિતિ વિશે માહિતી મેળવીશું. જે આઈટીઆઈ હોય છે એના દરેક ટ્રેડ હોય એની અંદર વર્કશોપ કેલ્ક્યુલેશન કરીને એક સબ્જેક્ટ આવતો હોય છે. એની અંદર આપણે આજે ત્રિકોણમિતિ એટલે કે ત્રિગોનોમેટ્રી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, ત્રિગોનોમેટ્રી વિશે માહિતી મેળવીશું. તમને ખબર છે ત્રિકોણ, તો ત્રિકોણના ઘણા બધા પ્રકાર હોય છે, પરંતુ આપણે કાટકોણ ત્રિકોણ વિશે જ માહિતી મેળવીશું. તમે બોર્ડ પર એક એબીસી ત્રિકોણ જોઈ શકો છો, જેમાં જે ખૂણો બી છે કાટખૂણો છે. તો આ જે કાટખૂણો બી છે એની સામેની બાજુ જે છે એને કર્ણ કહેવામાં આવે છે. કર્ણ કયો છે આપણો મિત્રો? તો અહીં ઘડી એસી આપણો કર્ણ છે. અહીં ઘડી ખૂણો થીટા છે, જે તમે જોઈ શકો છો બોર્ડ પર કે અહીં જે સી છે એ ખૂણો છે એનું માપ છે આપણે થીટા લીધેલું છે. તો તમે અવારનવાર સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા અને આ બધા વિધેય વિશે તમને માહિતી હશે જ. આપણે બેઝિક જોઈ લઈએ. હવે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે આ ત્રિકોણોમેટ્રી સાઇન થીટા છે, કોસ છે, ટેન થીટા છે, એ દરેક ખાલી કાટકોણ ત્રિકોણ માટે યુઝ થાય, કાટકોણ ટ્રાયેંગલ માટે યુઝ થાય. કાટકોણ આ તમારે બહુ યાદ રાખવું પડશે. હવે આ થીટાની સામેની બાજુ કઈ છે? તો એ બી છે, એટલે કે એ બી. કર્ણ કયો છે? તો કર્ણ એસી છે. તો આ રીતના આપણે લખી શકીએ સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે તેથી મિત્રો તમને પાયથાગોરસનો પ્રમેય ખબર જ હશે. પાયથાગોરસનો પ્રમેય એમાં શું કહેવામાં આવે છે? કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ બાજુની બે બાજુ છે એના વર્ગોના સરવાળા જેટલો થતો હોય છે. એટલે કે શું કે બાજુની બે કર્ણની સામેની બે બાજુ કઈ છે? એ બી છે, એનો વર્ગ વત્તા બીસી એનો વર્ગ, આ બેનો સરવાળો થાય એટલો જ એ કર્ણનો વર્ગ હોય. આ પાયથાગોરસનો પ્રમેય જે તમે અવારનવાર ભણી ચૂકેલા છે. હવે કોસ થીટા, કોસ થીટા એટલે શું? પાસેની બાજુ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસે આ થીટા છે એની સામેની બાજુ તો આપણે જોઈ ગયા, એની સામેની બાજુ આ હતી. હવે પાસેની બાજુ કઈ છે? બીસી છે. આ તમે જોઈ શકો છો, આ બીસી, આ થીટા છે એની પાસેની બાજુ બીસી છે, એટલે કે બીસી. કર્ણ તમારો કયું છે? એસી, જે તમે બોર્ડ પર જોઈ શકો છો. હવે ટેન થીટા બરાબર શું થાય? તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો મિત્રો અહીં ઘડી સામેની બાજુ કઈ છે? થીટાની સામેની બાજુ એ બી છે, પાસેની બાજુ બીસી તમે જોઈ શકો છો. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એ બી ને એ બીસી છે. હવે આ બંનેનું એસી વડે ભાગવું, બંનેને મેં એસી વડે ભાગી શકાય. તો શું થશે? એ બી ભાગ્ય એસી શું છે? સાઇન થીટા. ઉપર આવ્યું સાઇન થીટા, ને બીસી ભાગ્ય એસી એ શું છે? કોસ થીટા છે. એટલે કે તમારે એક આ નવું એક સૂત્ર યાદ રાખવું પડશે કે ટેન થીટા બરાબર, અહીં લખું છું, ટેન થીટા બરાબર સાઇન થીટા ભાગ્યા કોસ થીટા થાય છે. આ એક તમારે યાદ રાખવું પડશે, જે તમારી એક્ઝામમાં ઘણી વખત પૂછાતું હોય છે. એ જ રીતના કોસેક થીટા, કોસેક થીટા બરાબર શું થાય? તો કર્ણ ભાગ્યા સામેની બાજુ થશે. કર્ણ કયો છે આપણો? એસી છે, ને સામેની બાજુ એ બી છે, તમે જોઈ શકો છો. તો કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે કે એસી ભાગ્યા એ બી. જો આનું આખું ઉલટું છે, એટલે કે 1/sin થીટા હું લખી શકું. આ ઉલટું છે, તો મેં સાઇન થીટાની વેલ્યુ હતી એ બી ભાગ્યા એસી, અને મેં ઉલટી લખી. એટલે કે આ બી તમારે યાદ રાખવું પડશે કે કોસેક થીટા બરાબર 1/sin થીટા, જે તમારે યાદ રાખવું પડશે. એ જ રીતના સેક થીટા, સેક થીટા બરાબર શું થાય? તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ થાય છે. કર્ણ કયો છે આપણો? તમે જોઈ શકો છો એસી આપણો કર્ણ છે, ને પાસેની બાજુ કઈ છે? તો બીસી, તમે જોઈ શકો છો. તો બીસી આપણી પાસેની બાજુ છે, એટલે કે એસી ભાગ્યા બીસી. જો આયરું ઉલટું એટલે કે 1/cos થીટા. એટલે કે આ બી તમારે યાદ રાખવું પડશે
કે સેક થીટા બરાબર 1/cos થીટા થતું હોય છે. એ જ રીતના કોટ થીટા બરાબર શું થાય? તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો મિત્ર અહીં જુઓ tan થીટાનું આખું ઉલટું છે, એટલે કે કોટ થીટા બરાબર શું લખી શકું? 1/tan થીટા. આ ઉલટું હોવાથી તો વિદ્યાર્થી મિત્રો તમે આ થોડાક સૂત્ર યાદ રાખવા પડશે. ને તમને ખબર છે કે થીટાની કિંમત, આ જે થીટા છે ખૂણો, એની કિંમત જો 30 આપેલી હોય તો તમારે એક ટેબલ પણ તમે અવારનવાર જોઈ ચૂકાશો કે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી. આ શું છે? તો આપણું થીટાનું માપ છે. થીટાનું માપ છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું પડશે કે જો થીટાની વેલ્યુ 0 હોય તો સાઇન 0 ની કિંમત 0 થશે. 30 કિંમત હોય, ખૂણાની વેલ્યુ 30 હોય તો સાઇન 30 30 એ 1/2 થશે. એ રીતના સાઇન 45 જે ખૂણો હોય તો 1/√2 થશે. સાઇન 60 ખૂણાનું માપ છે 60 તો √3/2 થશે. અને સાઇન 90 તો 1 થશે એની કિંમત. તો આ જ વિદ્યાર્થી મિત્રો આ જે છે એક તમારે યાદ રાખવી પડશે. આનો ઉલટાઈ દો, આ 0 1/2 1/√2 √3/2 ને આ 1 આખું ઉલટાઈ દો તો આપણને આખી કોસ થીટાની કિંમત મળતી હોય છે. તો આ તમારે યાદ રાખવું પડશે. આપણે જોઈ ગયા જે આ માહિતી તમારે યાદ રાખવાની આપણે જોઈ ગયા. હવે આપણે બીજા કેટલાક માહિતી આપણે યાદ રાખવાની છે જોઈ લઈએ. આજે આપણો કાટકોણ ત્રિકોણ છે એમાં ABC જેમાં ખૂણો B કાટખૂણો છે. હવે આપણે sin² θ પ્લસ cos² θ બરાબર 1 થાય છે એ વેલ્યુ યાદ રાખવાની છે. આપણે જોઈ લઈએ કે એની વેલ્યુ કેટલી થાય છે. sin² θ પ્લસ cos² θ આપણે યાદ રાખવાનું છે. એની કિંમત 1 થાય છે. આ સૂત્ર તમારે અવારનવાર પૂછાતું હોય છે, એ તમારે યાદ રાખવાનું છે. પણ એની સાબિતી જોઈ લઈએ. અહીં sin² θ પ્લસ cos² θ ની કિંમત કેટલી આવશે આપણે જોઈએ. આપણે જાણતા sin θ બરાબર શું થતું? તો સામેની બાજુ આપણો ખૂણો θ છે એને સામેની બાજુ કઈ છે? તો AB સામેની બાજુ ભાગ્યા કર્ણ કયું છે? આયરો કર્ણ AC એટલે કે AC આખાનો વર્ગ કરીશું વત્તા cos² θ. પણ cos θ બરાબર શું થતું? પાસેની બાજુ એટલે કે BC ભાગ્યા કર્ણ એટલે કે AC નો વર્ગ કરીશું. હવે હું છોડી દઉં છું A² વત્તા AC નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર વત્તા AC નો સ્ક્વેર. મેં આને છૂટું પાડી દીધું. અહીં A² ને અહીં પણ A² કોમન છે એટલે કે હું લખી શકું AB નો વર્ગ વત્તા BC નો વર્ગ ભાગ્યા AC નો વર્ગ. હવે આપણે જાણતા હતા પાયથાગોરસનો નિયમ, કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર સામેની બે બાજુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે કે કર્ણની સામેની બાજુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ બેના સરવાળા બરાબર થાય. અહીં જુઓ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એની જગ્યાએ શું લખી શકું? AC નો વર્ગ લખી શકું પાયથાગોરસના નિયમ પ્રમાણે. તો જુઓ AC² ઉડી ગયું એટલે કે કિંમત આવી 1 એટલે કે sin² θ પ્લસ cos θ ની કિંમત 1 આવી જે અહીં આ મૂકી દીધી એટલે કે sin² θ પ્લસ cos² θ બરાબર 1 થઈ તમારે યાદ રાખવાની છે. આ જ પ્રમાણે તમે સાબિતી આપશો તો આ તમને મળશે sec² θ માઇનસ tan² θ બરાબર 1 ને cosec² θ માઇનસ cot² θ બરાબર 1 થશે. આ તમારે સૂત્ર યાદ રાખવાના છે. તો હું અહીં લખી દઉં છું sin² θ પ્લસ cos² θ બરાબર 1 પછી sec² θ માઇનસ tan² θ બરાબર 1 cosec² θ માઇનસ cot² θ બરાબર 1 જે તમારે યાદ રાખવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચરણની વાત કરવાના છે. અહીં ખાલી મેં એક વર્તુળ ડ્રો કરેલું છે અને હું 4 ભાગ કરું છું. જે તમે આ તમારી x અક્ષ છે, આ y અક્ષ છે. ગ્રાફ વિશે તમે માહિતી ખબર હશે એવી આશા રાખું છું. તો આ જે છે એ પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણ આ છે દ્વિતીય, આ છે તૃતીય ને આ છે ચતુર્થ. આ 4 ચરણ છે. તો તમને ખબર છે કે
આ ખૂણો 0 ડિગ્રીથી 90 ડિગ્રીનો હોય છે આટલો, 90 થી અહીં આગળ આવી તો આ 180 ડિગ્રીનો હોય છે, 180માં બીજા 90 ઉમેર્યું એટલે કે 270 હોય છે, 270માં બીજા 90 ઉમેર્યું તો 360 ડિગ્રી થતો હોય છે. આ રીતના તમારું ચરણ ફરતું હોય છે. હવે તો પહેલા ચરણની અંદર ઓલ એસ ટી સી આવું તમારે યાદ રાખવાનું છે. હું તમને માહિતી હવે આપીશ. એટલે કે પહેલા ચરણની અંદર આપણા જે વિધેય છે સાઇન કોસ ટેન કોસેક બધાની વેલ્યુ પ્લસમાં આવે. શું આવે? પ્લસમાં આવે. જ્યારે દ્વિતીય ચરણમાં હોય તો ખાલી સાઇનની વેલ્યુ પ્લસમાં આવે. સાઇન થીટાની વેલ્યુ પ્લસમાં હોય. દાખલા તરીકે સાઇન થીટાની વેલ્યુ 1/2 છે. હવે સાઇનનો વ્યસ્ત કયો? સાઇન થીટાનો વ્યસ્ત કોસ છે, સોરી સાઇનનો વ્યસ્ત સેક છે. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cosec થીટા તમને ખબર છે. એ રીતના કોસ થીટા બરાબર 1/sec થીટા. તો આની વેલ્યુ પ્લસ હોય, દાખલા તરીકે 5 છે તો એનો વ્યસ્ત એટલે કે 1/5 થાય. તો આ પ્લસ હોય તો કોસેક થીટા પણ પ્લસમાં જ આવે. એટલે કે સાઇન પહેલા ચરણની અંદર દ્વિતીયમાં સાઇન થીટા અને કોસેક થીટા આપણે એની વેલ્યુ પ્લસમાં આવે. કેમ તો તમે જોઈ ગયા. તમારે ઓલ એસ ટી સી એવું યાદ રાખવાનું. એ જ રીતના તૃતીય ચરણ હોય તો એની અંદર ટેન થીટા ને એનો વ્યસ્ત કયો? કોટ થીટા. એ બેની વેલ્યુ પ્લસમાં આવે. ત્રીજું છે કોસ થીટા. આ છે કોસ, સી મતલબ કોસ થીટા. કોસ થીટાનો વ્યસ્ત થશે સેક થીટા. એટલે કે આ બેની વેલ્યુ પ્લસ આવે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે સાઇન 120 ડિગ્રીની આપણે કિંમત શોધવી છે. સાઇન 120 ડિગ્રીની કિંમત શોધવી છે. તો વિદ્યાર્થી મિત્રો સાઇન 120 કઈ આવે? દ્વિતીય ચરણમાં 120ની વેલ્યુ અહીં સમથિંગ આવે એટલે કે હું 90 પછી આવે. 90માં હું કેટલા ઉમેર્યું તો 120 આવે એટલે કે 90 + 30 જેવું થાય. 90 એટલે કે કોઈ પણ વિધેયમાં 90 પ્લસ કરવામાં આવે તો એ વિધેય ચેન્જ થઈ જાય. સાઇનનું શું થઈ જાય? કોસ 30. હવે કોસ 30 ની કિંમત તમે ટેબલ પરથી જોઈ હશે તો 1/2 હતી, સોરી √3/2 હતી. તો આ રીતના વિધેય પ્લસ મેળવો કે નેગેટિવ મેળવો તમારે યાદ રાખવું. હવે 120 દ્વિતીય ચરણમાં છે, સાઇન છે તો દ્વિતીય ચરણમાં સાઇન કેવો હોય? પોઝિટિવ હોય. સાઇન પોઝિટિવ એટલા માટે એની વેલ્યુ પ્લસમાં આવશે. એ જ રીતના આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે સાઇન 150. હવે સાઇન 150 એટલે કે એ પણ દ્વિતીય ચરણમાં થવાનું છે કેમ કે આ 180 ને 90 ની વચ્ચે છે. એટલે કે સાઇન 19 + 60 લખવું એટલે કે 90 પ્લસ હોય તો સાઇનનો કોસ થઈ જાય. એ હવે આપણે આગળ જોઈ લઈએ. હવે તો 60 તો કોસ 60 ની કિંમત કેટલી થતી? તો 1/2 જે જોઈ લી. હવે આ દ્વિતીય ચરણમાં છે તો દ્વિતીય ચરણમાં ઓલ એટલે કે સાઇન થીટા કેવો હોય? પોઝિટિવ હોય. તો આની વેલ્યુ કેવી આવે? પોઝિટિવ આવે. એ રીતના જો આની વેલ્યુ 210 હોત, 210 એટલે શું કરવા પડે? ત્રીજા ચરણમાં આવે અહીં સમથિંગ એટલે કે 180 + 30 કરવા પડે. એટલે કે cos 30 કરવા પડે. તો ત્રીજા ચરણમાં છે, ત્રીજા ચરણમાં કોણ પોઝિટિવ હોય? તો tan ને cot. તો સાઇન કેવા થઈ જાય? નેગેટિવ. એટલે કે એની વેલ્યુ નેગેટિવ 30 ની કિંમત કેટલી છે? cos 30 તો √3/2. તો આની વેલ્યુ નેગેટિવ આવે √3/2. બોર્ડ પર અહીંયા બે એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. એમાં પહેલા એક્ઝામ્પલમાં કીધેલું છે કે cos θ બરાબર 3/5 હોય તો અન્ય ત્રિકોણમિતિ વિધેય શોધો. તો cos θ બરાબર શું થતું? cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આ cos θ ની વેલ્યુ સૂત્ર હતું જે કેટલી આપી છે? 3/5 આપેલું છે. તો ત્રિકોણમિતિની અંદર કાટકોણ ત્રિકોણનો યુઝ થાય એટલે કે હું કાટકોણ ત્રિકોણ ડ્રો કરી દઉં. આ ખૂણો આપણો થીટા લઈ લઈએ. ABC મેં લીધા. cos θ બરાબર પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ કઈ છે? આ છે BC. એટલે કે BC અહીં કર્ણ છે AC. તો અહીં કર્ણ AC એટલે કે BC બરાબર 3 છે અને AC બરાબર 5 છે જે તમને આપેલા છે.
તો હવે અન્ય વિધેય શોધવા છે. તો સૌપ્રથમ આપણે સાઇન થીટાની વાત કરીએ. સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે વિદ્યાર્થી મિત્રો સામેની બાજુની વેલ્યુ તમને ખબર નથી, કર્ણની વેલ્યુ છે. તો આપણે શું કરીશું, તો પાયથાગોરસનો પ્રમેય શું કહેતો, કર્ણનો વર્ગ. કર્ણ કેટલો છે 5, એટલે કે 5નો વર્ગ સામેની બે બાજુ એટલે કે AB, સામેની બે બાજુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. BC ની કિંમત 3 થશે એટલે કે 25 બરાબર AB નો વર્ગ વત્તા 3 નો વર્ગ 9. તો AB નો વર્ગ બરાબર આ 25 માઇનસ 9 એટલે કે 16. AB નો વર્ગ બરાબર તમારે કેટલો આવ્યો 16. હવે એનું વર્ગમૂળ કાઢું તો 4 નો વર્ગ 16 થશે એટલે કે AB બરાબર 4. એટલે કે આ બાજુ તમારી 4 છે. આ પાયથાગોરસ તમારે અવારનવાર આવતો રહેશે. હવે સાઇન થીટા બરાબર શું થાય, સામેની બાજુ કેટલી છે 4 છે, કર્ણ કેટલું છે 5, એટલે કે તમારે સાઇન થીટા થઈ ગયું. હવે તમે ટેન થીટા બરાબર શું થાય, તો સાઇન થીટા ભાગ્યા કોસ થીટા, એટલે કે સાઇન કેટલું છે 4 ભાગ્યા પંચમાંશ ને આ છે 3 ભાગ્યા 5, જે કોસ થીટાની કિંમત તમને આપેલી છે. આ 5 ઉડી જશે એટલે કે 4 ભાગ્યા 3 આવશે ટેન થીટા. હવે ત્રિકોણમિતિ વિધેય કોટ થીટા પણ છે, એટલે કે કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/tan થીટા, એટલે કે 3 ભાગ્યા 4. અને મેં ઉલટું કરી નાખ્યું 1 છે એટલે. હવે કોસેક થીટા બરાબર શું થતું વિદ્યાર્થી મિત્રો, 1/sin થીટા. તો 1/sin ની કિંમત કેટલી છે 4 ભાગ્યા 5, આ ઉપર જશે એટલે કે 5 ભાગ્યા 4 થઈ જશે. હવે સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cos થીટા થશે, એટલે કે 1 ભાગ્યા cos ની કિંમત કેટલી છે 3 ભાગ્યા 5. આનું ઉલટું કરો તો 5 ભાગ્યા 3, એટલે કે સેક થીટાની કિંમત તમને મળી ગઈ. તો આ રીતના તમે દરેક ત્રિકોણમિતિ વિધેય શોધી શકો છો. એના માટે તમને સૂત્ર અવશ્ય યાદ હોવા જોઈએ. હવે એક બીજો એક્ઝામ્પલ શું કહે છે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 હોય તો સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. આઈટીઆઈના જે તમારું પેપર હોય છે એની અંદર આવા એક્ઝામ્પલો આપેલા હોય છે, એમાં ઓપ્શન તમને આપેલા હોય. તો ચલો આપણે ગણીએ કે સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટાની કિંમત આપણે શોધવી છે, જેમાં સાઇન થીટાની કિંમત 1/2 આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય, જે આગળ આપણે સૂત્ર સાબિત પણ કરેલું. તો આ કોસની કિંમત કેટલી થાય, તો કોસ સ્ક્વેર થીટા બરાબર આ 1, આ સાઇન માઇનસ જાય એટલે ચિહ્ન બદલાઈ જાય. તો હું મૂકીશ સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ થીટાની કિંમત કઈ છે આખી, આ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થઈ જશે. સાઇન સ્ક્વેર થીટા માઇનસ, હવે હું કોન્સ છોડું છું, -1 માઇનસ ને માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર થીટા. આ સાઇન ને સાઇન કેટલા થશે, બે વખત થયા, સાઇન સ્ક્વેર થીટા -1. હવે સાઇન સ્ક્વેરની કિંમત તમને અહીંયા આપી દીધેલી છે 1/2, એટલે કે 1/2 છે, એનો વર્ગ છે તો વર્ગ કરી નાખ્યો -1 એટલે કે 2. આનો આ રીતના વિદ્યાર્થી મિત્રો થશે, 1 નો વર્ગ 1 ને 2 નો વર્ગ 4 -1 2 એટલે કે 1/2 -1 એટલે કે 1/2 આવશે, -1/2. તો આ રીતના તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. અહીં બોર્ડ પર તમે બીજા બે એક્ઝામ્પલ જોઈ રહ્યા છે. કોસ થીટા બરાબર 4/5 આપેલા છે, તો કોટ થીટા અને સાઇન થીટાના મૂલ્ય શોધવાના છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર જોઈ ગયેલા કે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. તો સાઇન સ્ક્વેર થીટા કોસ થીટાની કિંમત તમને આપેલી છે જે 4/5 છે, એનો વર્ગ છે તો વર્ગ લખી દઈશ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. એટલે કે સાઇન સ્ક્વેર થીટા વત્તા 4 નો વર્ગ 16 નહીં 5 નો વર્ગ કેટલો થશે 25 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ જે સ્ટેપ છે એ આ બાજુ જાય, પ્લસ હતું તો શું થાય માઇનસ થઈ જાય, એટલે કે -16/25. હવે હું લસા લઈશ, 25 ને આ બાજુ ગુણીશ એટલે કે 25 × 25 -16 આખા છેદમાં 25
આ દરેક માહિતી આગળ લેક્ચરમાં આપી દીધી છે પુનરાવર્તન કરીને ચેપ્ટરની અંદર, એટલે જોઈ લેવા વિનંતી. એટલે કે sin સ્ક્વેર થીટા બરાબર 25 માંથી 16 જાય તો 9 રહેશે, એટલે કે 9 ભાગ્યા 25. તો sin થીટા બરાબર શું થાય? આનું વર્ગમૂળ કરવું પડે 9 ભાગ્યા 25 નું. તો આપણે જાણે છે 3 નો વર્ગ 9 થશે અને 5 નો વર્ગ 25, એટલે કે 3 ભાગ્યા 5. એટલે કે તમને sin થીટાની વેલ્યુ મળી ગઈ છે, જે આપેલી છે 3 ભાગ્યા 5. હવે શું કહે છે cos થીટાની કિંમત? તો cos થીટા બરાબર શું થાય? cos થીટા ભાગ્યા sin થીટા થાય. cos ની કિંમત કેટલી છે? 4 ભાગ્યા 5 આપેલી છે ને sin ની વેલ્યુ આવી 3 ભાગ્યા 5. આ 5 5 ઉડી જાય એટલે કે 4 ભાગ્યા 3 થઈ શકશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ ખબર ના પડે તો તમને ખબર છે કે આપણો કાટકોણ ત્રિકોણ માટે યુઝ થતું હોય છે ABC, બી ખૂણો કાટકોણ, આ ખૂણો C. હવે તમને cos થીટાની વેલ્યુ આલી છે. cos થીટા બરાબર કેટલું છે? 4 ભાગ્યા 5. તો શું થાય વિદ્યાર્થી મિત્રો? cos થીટા એટલે કે શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય, એટલે કે આપણી પાસેની બાજુ કેટલી છે? આ 4 છે ને કર્ણ કેટલું છે? 5 છે. તો તમને ખબર છે પાયથાગોરસનો નિયમ, કર્ણનો વર્ગ એટલે 5 નો વર્ગ, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, એટલે કે સામેની બે બાજુનો વર્ગોના સરવાળા જેટલો થતો હોય છે. BC ની વેલ્યુ એ કેટલી? 4 છે, એટલે કે 4 નો વર્ગ લખીશ, એટલે 25 બરાબર AB નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થશે? 16, એટલે કે AB નો વર્ગ બરાબર આનું અહીં લઈ જઈશ, એટલે કે 25 આ પ્લસ છે, આ બાજુ જાય તો -16, એટલે કે AB નો વર્ગ બરાબર 25 માંથી 16 જાય તો કેટલા રહે? 9. હવે વર્ગ છે, આ વર્ગ કાઢવો હોય તો વર્ગમૂળ કરવું પડે, એટલે કે 9 નું વર્ગમૂળ કેટલું થશે? 3, કે AB બરાબર તમને 3 મળી ગયું. હવે તેથી મિત્રો તમને શું કે sin થીટા ની cos થીટા બે ની કિંમત, તો sin થીટા બરાબર શું થાય? સામેની બાજુ, થીટાની સામેની બાજુ કેટલી છે? 3 ભાગ્યા કર્ણ, એટલે કે 5, જે મળી ગઈ ડાયરેક્ટ. હવે તમને કે cos થીટાનું પણ સૂત્ર હતું. શું હતું? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, આવું સૂત્ર એક હતું. પાસેની બાજુ કેટલી છે? થીટાની પાસેની બાજુ 4, સામેની બાજુ 3, એટલે કે 4 ભાગ્યા 3. તો તમે આ રીતના પણ વેલ્યુ શોધી શકો છો. હવે તમને કહેવામાં આવ્યું છે કે સાબિત કરો 1 - cos આલ્ફા 1 + cos આલ્ફા બરાબર આ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આલ્ફા છે એ ખૂણો છે. થીટાની જેમ આપણે અહીં ગાડી થીટા વાપરે છે એમ આલ્ફા આપેલું છે. તો 1 - cos આલ્ફા અપોન 1 + cos આલ્ફા એના બરાબર આ આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે શું કરીશું કે 1 + cos આલ્ફા ને આ મેં આખું લખ્યું. હવે આને હું અનુબદ્ધ વડે ગુણી નાખું. મેં શું કર્યું? 1 - cos આલ્ફા અને 1 - cos આલ્ફા વડે ગુણ્યું. આ બે તો ઉડી જ જવાનું છે, એટલે કે એની એ જ વેલ્યુ છે, મેં કંઈ નવું કર્યું નથી. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ઉપર શું થશે? 1 - cos આલ્ફા ને આ બીજું છે 1 - cos આલ્ફા. નીચે શું થશે? 1 + cos આલ્ફા 1 - cos આલ્ફા. હવે વિદ્યાર્થી મિત્રો, 1 - cos આલ્ફા 1 ને 2, એટલે કે એનો વર્ગ કરીશું. જ્યારે નીચે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો 1 + cos આલ્ફા 1 - cos આલ્ફા, એટલે કે 1 - cos સ્ક્વેર આલ્ફા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સમીકરણના સૂત્ર તમને ખબર હતી ત્યાં આગળ મેં તમને બતાવેલું જ છે આ. એટલા માટે હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણતા cos સ્ક્વેર આલ્ફા વત્તા sin સ્ક્વેર આલ્ફા બરાબર 1 થાય. એ થીટા હતું, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1 થાય. અહીં આલ્ફા મેં વાપર્યો. તો sin સ્ક્વેર આલ્ફા બરાબર શું થાય? આ 1, આ cos આ બાજુ થાય, એટલે કે માઇનસ, તો cos સ્ક્વેર આલ્ફા. એટલે કે આ જે વેલ્યુ છે 1 - cos આલ્ફા એની જગ્યાએ હું મૂકીશ 1 - cos આલ્ફાનો વર્ગ ભાગ્યા sin સ્ક્વેર આલ્ફા હું લખી શકું આની જગ્યાએ sin સ્ક્વેર આલ્ફા, જે તમારું માંગેલું છે. આનો વર્ગ છે. હવે વિદ્યાર્થી મિત્રો જો 1 - cos આલ્ફા અપોન sin આલ્ફા આખાનો વર્ગ હું લખી શકું, કેમ કે અહીં પણ વર્ગ છે, અહીં પણ વર્ગ છે. તો જે તમારે માંગેલું છે એ સાબિત થાય છે. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે આ રીતના તમે સાબિત કરી શકો છો.